સમાચાર સુરતમાંથી સુમુલ ડેરીના ડિરેક્ટરોને બરતરફ કરવાની માંગ. કોંગ્રેસ નેતા દર્શન નાયકે સીએમને પત્ર લખીને રજૂઆત કરી. સુમુલ સાથે સંકળાયેલા ડિરેક્ટરો ભ્રષ્ટાચાર કરતા હોવાની રાવ. મંડળીઓના દૂધમાં મહારાષ્ટ્રના દૂધની ભેળસેળનો આરોપ. અમૂલ પેટર્નનો ભંગ કરીને મહારાષ્ટ્રના દૂધનો વેપલો. પત્રમાં સૂચિત મંડળીઓ પાસે દૂધ નહીં લેવા રજૂઆત. જિલ્લા રજિસ્ટ્રાર ઓડિટરની જવાબદારી નક્કી કરાય. સુમુલની સંપૂર્ણ બોડીને દરખાસ્ત કરવાની માંગ કરાઈ છે. સુમુલ ડેરીની અંદર છેલ્લા ઘણા સમયથી જે વિવાદ ચાલી રહ્યો છે કે બહારની જે મંડળીઓ છે બહારથી દૂધ લાવી અને સુમુલની અંદર જે વેપાર જે કરી રહ્યા છે તેને લઈને જે ગુજરાત કોંગ્રેસના જે નેતા છે દર્શનભાઈ તેમના દ્વારા જે માંગ કરી છે કે તટસ્થ તપાસ થાય અને આખી જે ગેરકાયદેસર રીતે જે મંડળીઓ છે તે જે દૂધ વેચાણ કરી રહ્યો છે તેમની સામે કાયદેસર કાર્યવાહી થાય. તો આપણી સાથે દર્શનભાઈ નાયક છે જે કોંગ્રેસ નેતા, તેમની સાથે વાત કરીશું. દર્શનભાઈ, આખો મામલો શું હતો, કઈ રીતે રજૂઆત, શું કારણ? સુરત અને તાપીની 2.5 લાખ જેટલા પશુપાલકોની હિત ધરાવતી મંડળીમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની મેન્ડેટવાળી બોર્ડ છે અને બોર્ડના ડિરેક્ટરો જ પોતે અંદર આક્ષેપો પુરાવા સાથે સરકારમાં સચિવમાં ફરિયાદો કરે છે કે લગભગ 25 થી 30 જેટલી મંડળીઓમાં અન્ય રાજ્યોમાંથી ગેરરીતિવાળું ગુણવત્તા વગરનું દૂધો આવે છે અને એનો કોઈ સીધો ભોગ બનતો હોય તો મંડળી અને પશુપાલકો બને છે. અનુસંધાનમાં બોર્ડ દ્વારા 3.5 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો, પરંતુ આ દંડના અનુસંધાનમાં એ મંડળી સામે પગલાંને લેવાને બદલે બીજા એની સામેના ડિરેક્ટરો એને બચાવવાનું કામ કરે છે. એટલે સમગ્ર બોર્ડ જ ગેરરીતિ થઈ છે એ બાબતનું પ્રસ્થાપિત થાય છે. અને એનો પુરાવા તરીકે જ્યારે ગઈકાલે માનનીય મુખ્યમંત્રીને પત્ર લખીને મેં વિનંતી કરી કે સમગ્ર બાબતની બોર્ડની જે ફરિયાદો છે, લોકોની જે ફરિયાદો છે અને જે પુરાવા રૂપે બોર્ડ એવું કહે છે કે સમગ્ર દૂધની બાબતમાં ગેરરીતિ થઈ છે, ભ્રષ્ટાચાર થયો છે, તો તાત્કાલિક અસરથી આ બોર્ડને બરખાસ્ત કરવામાં આવે. જે લોકોએ આમાં ગેરરીતિમાં સામેલ છે, કયા ડિરેક્ટર સામેલ છે અને કોણે આમાં મોટા પ્રમાણમાં નાણાકીય ભ્રષ્ટાચાર કર્યો છે એ બાબતની તપાસ થવી જોઈએ. અને આ અનુસંધાનમાં સરકારશ્રીએ રાજ્ય રજિસ્ટ્રારે તાત્કાલિક અસરથી જિલ્લા રજિસ્ટ્રારને પત્ર લખીને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી જે મંડળો દ્વારા આવું દૂધ લેવામાં આવે છે એ તાત્કાલિક અસરથી બંધ થાય. એના પરથી સ્થાપિત થાય છે કે બોર્ડ દ્વારા જ આ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે અને બોર્ડના સભ્યો એવું કહે છે કે આ ભ્રષ્ટાચાર થયો છે. તો સ્વાભાવિક છે કે પુરાવા રૂપે જ્યારે આ પુરાવા હોય તો તાત્કાલિક અસરથી આ બોર્ડને સસ્પેન્ડ કરવામાં આવે અને વહીવટદાર નિમણૂક કરીને આની સમગ્ર બાબતની પશુપાલકોના હિતમાં, સહકારી મંડળીના હિતમાં તપાસ થવી જોઈએ એવી માંગણી કરતો મેં પત્ર લખ્યો છે. જે બહારથી ઓછી ગુણવત્તાવાળું જે દૂધ લાવીને વેચ્યું છે તો લોકોના પણ સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા થયા એવું કહી શકાય? છેલ્લા કેટલા સમયથી બોર્ડના ડિરેક્ટરો અને પશુપાલકોને સભાસદો દ્વારા પણ આવી ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ કયા પ્રકારની ચકાસણી કરવામાં આવી હતી દૂધનું, એ દૂધના જે પ્રકારના તત્વો એની સાથે સામેલ છે કે નથી અને એનું ગુણવત્તા કેટલા પ્રકારનું છે એના કોઈ ચોક્કસ પુરાવા ન હોવાના કારણે આ દૂધ કેટલા પ્રમાણમાં, કેટલા રૂપિયામાં ખરીદી કરવામાં આવી છે, કેટલા એમાં કેટલા પ્રકારના ફેટની જાળવણી જળવાય કે નથી જળવાય એ સમગ્ર બાબત દૂધના આ બાબતની તપાસ કરવામાં આવે. એના સેમ્પલો હાલમાં પણ લેવામાં આવે કે ભૂતકાળમાં જે સેમ્પલો લેવામાં આવે છે એને ખુલ્લા કરવા જોઈએ અને એના આધારે એ તપાસ થવી જોઈએ એવી માંગણી મારા દ્વારા કરવામાં આવી છે. આ હતા દર્શનભાઈ નાયક, જે રીતે મુખ્યમંત્રીને પત્ર લખી અને જે રજૂઆત કરી છે કે આખા સુમુલ ડેરીની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને તટસ્થ તપાસ થવી જોઈએ, કારણ કે અંદર જે આખું જે બોર્ડ છે આમને સામને જે આક્ષેપ કરી રહ્યા છે તેને લઈને વિવાદ છે તે છેડાઈ રહ્યો છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.